ભૂતળી ગામના દિગંબર આશ્રમના મહંત હરેશગીરીની ધરપકડ કરવામાં આવી છે। મહંત હરેશગીરી પર ભાવનગર ખાતે રહેતા નીતિન ચાવડા કે જેઓ સત્તાધાર આશ્રમ મહંતના નાના ભાઈ અને ભૂતળી ખાતે આવેલા આશ્રમના મહંત હરેશગીરીના સગા કાકાએ 6 ડિસેમ્બરના રોજ ગોગા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। ભાવનગર શહેરના ગોગા રોડ પોલીસ મથકમાં એક મહત્વની ઘટના સામે આવી છે, જ્યાં વિસાવદર તાલુકાના ભૂતળી ગામના દિગંબર આશ્રમના મહંત હરેશગીરીની ધરપકડ કરવામાં આવી છે। મહંત હરેશગીરી પર ભાવનગર ખાતે રહેતા નીતિનભાઈ ચાવડા કે જેઓ સત્તાધાર આશ્રમ મહંતના નાના ભાઈ અને ભૂતળી ખાતે આવેલા આશ્રમના મહંત હરેશગીરીના સગા કાકાએ 6 ડિસેમ્બરના રોજ ગોગા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। નીતિન ચાવડાને ભૂતળી દિગંબર આશ્રમના મહંત હરેશગીરીએ નવેમ્બર માસમાં ફોન કરી ફોન પર ગાળો આપી જાનથી મારી નાખવા માટેની ધમકી આપી હતી। ફરિયાદ અનુસાર નીતિન ચાવડાને નવેમ્બર મહિને આશ્રમના મહંત હરેશગીરી દ્વારા ફોન પર ગાળો આપી જીવતા નાશ કરવાની ધમકી આપવામાં આવી હતી। આ મુદ્દે એફઆઈઆર નોંધાવ્યા પછી ગોગા રોડ પોલીસ મથકમાં પોલીસે મહંત હરેશગીરીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે। આ ઘટના મામલે ગોગા રોડ પોલીસ આગળની તપાસ કરી રહી છે અને જો કોઈ વધુ સાવધાનીથી બાબતો સામે આવે તો તે પણ નવું પગલું ઉઠાવવામાં આવશે। અધિકારીઓએ જણાવ્યું છે કે આ પ્રકરણમાં યોગ્ય કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે।